ઋષભદેવજી એમનું સ્થાન જૈનિઝમમાં પણ છે. અર્હન નામના રાજા થયા, એમણે આ બધું વધાર્યું, એટલે નવકાર મંત્રમાં સૌથી પહેલાં નામ એમનું આવ્યું, નમો અરિહંતાણમ. આ બધું સંબંધ છે એકબીજાની સાથે. વંશ આગળ ચાલ્યો. ભરત નામના રાજા થયા, જેમના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. ખૂબ જ પ્રભાવી હતા, પ્રભાવશાળી. આખું જ રાજ્ય છોડીને વનમાં ગયા. અંત સમય આવ્યો. તપસ્યા કરતા કરતા એક વખત પ્રસંગ બન્યો. એક શિકારી શિકાર કરવાને માટે નીકળ્યો. સિંહ ઇત્યાદિ હતા. એક હરણનું ટોળું હતું. આ ગજરાજની સિંહની ત્રાડ સાંભળી બાકીના બધા હરણ દોડ્યા. એક હરણના ગર્ભમાં એક બાળક હતું. જલ્દીથી દોડી ન શક્યું. દોડવા ગયું, તેના ગર્ભનું બાળક એ નીચે પડી ગયું. ભરતજીનો આશ્રમ ત્યાં જ. અંત સમય છે. બધું જ છોડીને નીકળ્યા હતા અને મન લાગ્યું એક હરણમાં. આમ કરતા કરતા હરણને મોટું કરે, બધું એનું ધ્યાન રાખે. એક બાળકની જેમ એનો ઉછેર કર્યો. પ્રાણ જવાના હતા અને હરણમાં એમનું મન રહ્યું, તો બીજો જન્મ થયો હરણ તરીકે. અંતે યામતી સાગતી. પૂર્વજન્મનું જ્ઞાન હતું. ખ્યાલ આવ્યો કે મારી ભૂલ થઈ, એટલે હરણનો જન્મ હતો એ વ્યતીત કર્યો. ત્રીજો જન્મ થયો એક બ્રાહ્મણ પરિવારમાં. હવે કોઈની સાથે બોલતા નથી. વિચાર્યો કે બધું જ છોડીને નીકળ્યો હતો, રાજ્ય છોડીને હરણમાં આસક્ત થયો તો હરણ થયો, તો આ જન્મમાં કોઈની સાથે વાત કરવી નથી. પિતાજીએ ભણાવવાને માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ કંઈ પણ બોલે નહીં. સમય જતાં પિતાજીનું મૃત્યુ થયું. ભાઈઓએ કહ્યું કે ઘણા દિવસ મફતના રોટલા ખાધા, હવે કામ કરો. કામ કરવાને માટે ખેતરમાં ગયા. દ્રષ્ટિ એવી કેળવાઈ હતી કે દરેક જગ્યાએ ભગવાનના દર્શન થાય. કેટલીક ગાયો ખેતરમાં ચારો ચરવા આવી. વિચાર કર્યો કે આ પાક છે એનો ચારો ભલે ચરે. ઘરે પાછા આવ્યા. ભાઈઓએ ઠપકો આપ્યો, ઘરની બહાર નીકળ્યા. મનને કેળવવાનું હોય તો ભરતજી શીખવાડે છે. તો સમયના કારણે બધું એકદમ શોર્ટમાં કહું છું આ ચરિત્ર. પણ એમને ભોજન એવું મળતું હતું કે આપણે વિચારી ન શકીએ. ભોજન સિદ્ધ થઈ ગયું હોય પછી ભોજનના પાત્રમાં જે બળેલું ને ચોંટેલું ભોજન હોય એમને ખાવાને માટે આપતા હતા. આપણને તો એક દિવસ ખાવાના સ્વાદમાં કંઈક ફેરફાર લાગે તો તરત આપણે ઘરવાળીને ઝાટકી નાખીએ કે આમાં આવો ઓછું છે, આમાં વધારે છે. ઘર છોડીને નીકળ્યા. એક સ્થાનમાં બેઠા હતા. કેટલાક લોકો બલિ ચડાવવા આવ્યા. ભદ્રકાલીની પાસે લઈ ગયા. ચડાવવા માટે જે બલિ લાવ્યા હતા એ લોકોનો બલિ ચડી ગયો. એક રાજા હતા સિંધુ સૌવીર દેશના. એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જતા હતા પાલખીમાં. પાલખી ઊંચકનારો એક જણ ખૂટ્યો. કહ્યું કે આજુબાજુ જઈને તપાસ કરો. તપાસ કરતા આ જડ ભરતજી દેખાયા. કોઈની સાથે બોલતા ન હતા એટલે બધાએ નામ કરી દીધું જડ ભરત. આપણે લોકોને કોઈને કહીએ ને કે આ જડ ભરત જેવો છે, એનું ચરિત્ર ભાગવતમાં છે. રાજાના માણસોએ કહ્યું કે ચાલ અમારી સાથે. એટલે પૂછ્યું નહીં, સાથે ચાલ્યા. કહ્યું કે આ પાલખી ઊંચકવાની છે, એટલે પાલખી લઈને ચાલ્યા. હવે નજર રાખે ધરતી પર. પહેલાં ઠોકરો ઘણી ખાધી.
ગુજરાતીમાં પેલું વાક્ય છે, બદામ ખાવાથી બુદ્ધિ ના આવે, ઠોકર ખાવાથી આવે. ઘણી ઠોકરો ખાધી એટલે વિચાર કર્યો કે જમીન ઉપર જોઈને ચાલવું, એટલે કોઈ પણ જીવજંતુ મરે નહીં એનું ધ્યાન રાખે. લાગે કે પગ પડવાથી કોઈ જીવની હત્યા થશે એટલે ત્યાં ને ત્યાં રોકાઈ જાય, એટલે બાકીના બધા જે ઝડપથી ચાલતા હોય એ પાલખી એમના ખભા ઉપર જોરથી વાગે. ક્યારેક છલાંગ લગાવે આગળ, 2 પગલાં આગળ ચાલે એટલે અંદર બેઠેલો રાજા હોય હાલક ડોલક થાય, બેલેન્સ રહે નહીં. અને રાજા ગુસ્સે થયો. જેટલું પદ મોટું એટલો ગુસ્સો વધારે. એટલે માણસોને કહ્યું કે ભાઈ બરાબર ચાલો, કેમ આમ ચાલો છો? વારંવાર આમ થયું. હવે રાજાથી સહન ન થયું. ફરીથી માણસોને ટકોર્યા એટલે માણસોએ કહ્યું કે રાજા, ન વયમ નરદેવ પ્રમત્તા ભવન નિયમાનુપથા સાધ્વેવ વહામહા. અમે તો આપના નિયમ પ્રમાણે બરાબર જ ચાલીએ છીએ. તો કે વારંવાર આમ કેમ થાય છે? તો કે સાંસર્ગિકો દોષ એવ, આ તો સંગ એવો રંગ એનું પરિણામ છે. આ કહેવતનું મૂળ ભાગવતના શબ્દ સાંસર્ગિકો દોષ એવ. જેમની સાથે રહીએ એમની અસર આપણને થાય. મહાપ્રભુજી સરસ શબ્દ આપે છે, ચર્ષણી. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ છે. કેટલાક લોકોનો એવો સ્વભાવ હોય, જેની સાથે જોડાય એના ધર્મમાં જોડાઈ જાય. પછી થોડા દિવસ એ ધર્મમાં રહે, પછી પાછા 15 દિવસ થાય ને બીજું કોઈ મળે એટલે એના ધર્મમાં જોડાઈ જાય. પછી પાછો મહિનો થાય એટલે પાછો એનો ધર્મ બદલાય. આમ આખું જીવન ભટક્યા કરે, એક સ્થાનમાં ક્યારે પણ સ્થિર ન થાય. એના માટે મહાપ્રભુજીએ શબ્દ આપ્યો છે ચર્ષણી. એનું મન સ્થિર થાય જ નહીં ક્યાંય પણ, એ ભટક્યા જ કરે. હવે રાજાથી સહન ન થયું, વારંવાર આમ થવા લાગ્યું એટલે રાજા ન બોલવાના શબ્દો બોલ્યા. કિમિદમરે ત્વમ જીવન મૃતો મામ કદરથી કૃત્ય. અરે તું જીવતો છે કે મરેલો છે, વારંવાર તને કહું છું, સમજણ નથી પડતી. આજ સુધી કોઈની સાથે બોલ્યા ન હતા, આજે બોલવાની શરૂઆત કરી. રાજા, તમારા પ્રશ્નનો જવાબ આપું. તમે એમ પૂછો છો કે હું જીવતો છું કે મરેલો, પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપો. એક માણસને 4 માણસ ક્યારે ઉપાડે? શું જવાબ આપે રાજા? મૂંઝાયા રાજા. પડદો ખોલ્યો ને બહાર જુએ છે. જોયું કે જેની પાસે પાલખી ઉંચકાવી છે એના ડાબા ખભે તો જનોઈ છે. બુદ્ધિશાળી હતો રાજા. તરત નીચે ઉતર્યો, હાથ જોડ્યા. કસ્ત્વમ નિગૂઢ શરસિદ્વિજાનામ બિબર્ષિ સૂત્રમ કતમો વધૂત. અરે બ્રાહ્મણ દેવ, કોણ છો આપ? લાગે છે તો અવધૂત વેશ, પણ કોઈક સિદ્ધ પુરુષ લાગો છો. તમારા આ એક જવાબે મને જાગૃત કરી દીધો. કૃપા કરીને પરિચય આપો આપનો. કહ્યું કે પહેલા રાજા તમે તમારો પરિચય આપો. કહ્યું કે મારું નામ રઘુગણ રાજા, સિંધુ સૌવીર દેશનો હું રાજા છું. જરાક આમ વજન પડે એ રીતના બોલ્યા. જેની પાસે સંપત્તિ હોય ને એની ચાલવાની લયમાં એક ફરક હોય, એની મસ્તીમાં ચાલે. તો રાજા હતા, એ જરાક આમ વજનદાર ભાષામાં બોલ્યા કે હું સિંધુ સૌવીર દેશનો રાજા. ભરતજીએ સાંભળ્યું શાંતિથી. જેણે બધું પચવ્યું હોય એ પૂર્ણ ગળો હોય, અધૂરો ગળો હોય એ વધારે છલકાય. પૂછ્યું કે રાજા તમે ભરતજીનું નામ સાંભળેલું? તો કે હા. જુઓ રાજા, આખા જ વિશ્વના નકશામાં આ સિંધુ સૌવીર દેશનું રાજ્ય શોધવાનું હશે ને તો એક ટાપુ જેટલું દેખાશે. અને ભરત રાજા એ રાજા હતા કે જેની પાસે આખી પૃથ્વીનું શાસન હતું. એ ભરત એ બીજો કોઈ નહીં, પણ પૂર્વજન્મમાં હું પોતે ભરત હતો.
રાજાને આશ્ચર્ય થયું કે આવા સિદ્ધ રાજા એમની આવી દુર્દશા ક્યાંથી થઈ. કહ્યું કે અંત સમયે એક હરણમાં આસક્ત થયો, હરણનો જન્મ થયો. ભૂલ સમજાઈ આ બ્રાહ્મણનો જન્મ મળ્યો છું એટલે કોઈની સાથે વાત નથી કરતો. વાણીને ક્યારેય પણ વ્યર્થમાં વહાવવી નહીં. એક શબ્દ છે વૃથાવાદ. આજની ભાષામાં કેવું હોય તેનું નામ છે પંચાત. અને એનાથી પણ સુધરેલી ભાષામાં કેવું હોય તો ફેસબુક અને ટ્વિટર. સદુપયોગ કરીએ તો સારું છે, ઉત્તમ, પણ એનું એડિક્શન થાય તો એના પરિણામો બહુ ગંભીર છે. કોઈ પણ વસ્તુનો આપણે વિવેકથી વાપરીએ તો એની જેવું ઉત્તમ કંઈ નથી, પણ અતિ સર્વત્ર વર્જતે. કોઈ પણ વસ્તુમાં આપણે અતિશય એમાં ઇન્વોલ્વ થઈશું તેનું પરિણામ સારું નથી. ક્યાં જાઓ છો રાજા? તો કે જ્ઞાન મેળવવા, ઋષિના આશ્રમમાં. પણ આપના દર્શન થયા તો બીજે ક્યાંય જવાની મને જરૂર લાગતી નથી. કૃપા કરી અને મને જ્ઞાન આપો. રાજા, એક વાત કહું તને. તો પોતાની જાતને રાજાસ્મિ સિંધુ શ્વેતિ દુર્મદાંધા, અહંકારને કારણે માને છે કે હું રાજા છું. પણ એક વાત સમજ, વિના મહત્પાદ રજોભિષેકમ, જ્ઞાન એમને ન મળે એના માટે તો ગુરુજનની ચરણ રજમાં આળોટવું પડે. જ્ઞાન સસ્તું નથી. ઇન્ફોર્મેશન કદાચ મળી જાય, ઇન્ટરનેટ પરથી ઇન્ફોર્મેશન મળે, જ્ઞાન ન મળે. ઇન્ફોર્મેશનનો તો ઢગલો છે. આપણે હજી તો ક્વેશ્ચન ટાઈપ કરીશું ને પૂરો પણ નહીં થાય એની પહેલાં તો 20 લાખ પેજના ઓપ્શન આવી જશે કે આટલા બધા ઓપ્શન છે તમારી પાસે. આ અર્વાચીન ગૂગલ દેવનો પ્રતાપ છે. રાજા, જ્ઞાન એમને એમ ન મળે, શું કરવું પડે? તો કે સદગુરુના ચરણમાં બેસી એની ચરણની રજ માથે ચડાવો, એમાં આળોટો તો જ્ઞાન મળે. રાજાએ મસ્તક નમાવ્યું, જીવનનું જ્ઞાન આપ્યું. રાજા, 20, 25, 30 વર્ષની વય તો નીકળી જાય. જેમ જેમ વય જાય એમ એમ આ સંસારરૂપી વનમાં માણસ અટવાતો જાય. યુવા અવસ્થામાં પૈસા કમાય, કુટુંબનો સહકાર હોય. જેમ જેમ એની યાત્રામાં આગળ વધે એમ એને અલગ અલગ અનુભવ થાય. ક્યારેક આવે એની આજુબાજુ તમરા ફરે, ક્યારેક મચ્છર ફરે, ક્યારેક માખી ફરે. માણસ પૈસા કમાય એટલે સંસારના લોકોને એની પાસેથી એક આશા હોય. એની આશા પૂર્ણ થાય ત્યાં સુધી એની વાહવાહ કરે. એની આશા પૂર્ણ ન થાય ત્યારે એ જ લોકો એનો અપયશ કરે. સમાજનું કાર્ય બેધારી તલવાર જેવું છે. જ્યાં સુધી એમનો પર્પઝ સોલ્વ થાય ત્યાં સુધી સારું બોલશે, અને એક વખત ના પાડો એટલે એમને ત્યાં જવા જેવું નથી, એ બોલતા સંકોચ ન થાય. આપણી બધાની વાત તો બહુ દૂર છે. ભગવાન શ્રી રામચંદ્રજી અને શ્રી કૃષ્ણને પણ ન છોડ્યા તો આપણે બધાને ક્યાંથી છોડે? ભવાટવીનું વર્ણન કર્યું. સંસારમાં આપણે રહીએ છીએ, એ સંસારમાં આખો જ પરિવાર, આપણા મિત્રો, જેના જેના સંપર્કમાં આપણે આવીએ છીએ એનું પરોક્ષ રૂપ આપી અને ભવાટવીનું વર્ણન કર્યું. ભવ એવ અટવી, આ સંસારરૂપી વન, એમાં આપણે બધા અટવાયેલા છીએ. કોઈ સત્પુરુષ મળે, કોઈ સદગ્રંથ મળે, કોઈ સાચો માર્ગદર્શક મળે તો એના દ્વારા આપણે છૂટી શકીએ. નહીંતર આ સંસારમાં આમને આમ પુનરપી જનનમ પુનરપી મરણમ, અનેક જન્મો આપણે લીધા કરીએ. ભરત રાજાનો વંશ, એનું વર્ણન કરી. ભુવન કોશ, પૃથ્વી અને એમાં ગંગાજીનું અવતરણ, અનેક વર્ષો, અનેક સ્થાન, એનું વર્ણન કર્યું.
હરિવર્ષ એમાંનું એક સ્થાન. નૃસિંહજીનું આરાધન થાય ત્યાં. શ્રીમદ ભાગવતમાં કેટલાક શ્લોકો, કેટલાક મંત્રો એવા છે, જીવનના અનેક કષ્ટો એનું નિવારણ એ શ્લોકો, એ મંત્રો દ્વારા થઈ શકે છે. કોઈની પર પ્રભાવ પાડવો હોય, કોઈને પરાસ્ત કરવા હોય, કોઈ અનિષ્ટ આવ્યું હોય એને દૂર કરવું હોય, નૃસિંહજીનું આરાધનનો આ એક સુંદર પ્રકાર આપ્યો છે. ઓમ નમો ભગવતે નરસિંહાય નમસ્તેજસ્તેજસે આવિરાવિર્ભવ વજ્રનખ વજ્રદંષ્ટ કર્માશયાર રંદે રંદે તમો ગ્રસ ગ્રસ ઓમ સ્વાહા અભયમભયમાત્મની ભૂયિષ્ઠા ઓમ શ્રોમ. આનું આરાધન કરે, જેમણે સિદ્ધ કરેલું હોય એની પાસેથી એની દીક્ષા લે તો અનેક અનિષ્ટ એ દૂર થાય. કિમપુરુષ અને ભારત વર્ષ એનું વર્ણન કર્યું. આકાશમાંથી દેવતાઓ પધાર્યા. પધારેલા દેવતાઓએ આપણા દેશનું વર્ણન કર્યું. અહો અમેશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુતસ્યમ હરિ. ભગવાને આપણને ભારતમાં જન્મ આપ્યો. દેશ તો અનેક છે. સુંદર મજાના એકથી એક રળિયામણા દેશો છે. વિદેશમાં લક્ષ્મી નૃત્ય કરે તો ભારત દેશ એવો છે કે જ્યાં લક્ષ્મીનો નાથ આવીને નૃત્ય કરે છે. આ ભારત દેશ છે આપણો. ખૂબ સુંદર દેશ, સોનાના ટુકડા જેવો દેશ આપ્યો.